ડાંગ જિલ્લાના આહવા ખાતે મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો, જેમાં ઘરેલુ હિંસાના વિવિધ રૂપો જેવા કે શારીરિક, માનસિક અને આર્થિક શોષણ સામે કાયદાકીય જાગૃતિ અપાઈ હતી। કાર્યક્રમ દરમિયાન કાનૂની માર્ગદર્શન, શી ટીમની કામગીરી, સાયબર સુરક્ષા અને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના અને મહિલા બાળ અધિકારી ડોક્ટર મનીષા મુલતાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું। આ સેમિનારમાં બહેનોને ઘરેલુ હિંસા અંતર્ગત માહિતી આપવામાં આવેલી છે। એમની સાથે સાથે અહીંયા પોલીસ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ આમાં સહયોગી થયેલો છે, જેમાં પોલીસ વિભાગ દ્વારા દીકરીઓને સેલ્ફ ડિફેન્સ, એની સાથે સાથે આવેલ બહેનો અને દીકરીઓને સાયબર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવેલું છે। નારી વંદન દિવસના દિવસે મારી દીકરી 11 માસની છે, એને વહાલી દીકરીનો હુકમ મળ્યો છે, એ બદલ હું સરકારનો આભાર માનું છું।